પવનનું જોર વધશે અને ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ભારતના મહદ ભાગોમાં કોઈ મોન્સૂન હલચલ ન હોવાથી ઉઘાડ રહેવાથી ગરમી થોડીક રહેવાની શક્યતા રહેશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અને તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટામાં મોટી મિત્રો આગાહી કરવામાં આવી છે। તમે હા મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું છે કે અંબાલાલ પટેલે હા મિત્રો ગુજરાતને લઈને મિત્રો એક મોટી આગાહી કરી છે। મિત્રો કઈ કઈ જગ્યા ઉપર મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકશે અને ક્યારે ત્રાટકશે મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે। તો છેલ્લે સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો મિત્રો। તો મિત્રો સૌથી પહેલાં ખાસ વાત કરવામાં આવે તો આમ તો અંબાલાલ પટેલ ઘણીવાર એવી આગાહીઓ કરતા હોય છે અને ઘણા મિત્રો સોશિયલ મીડિયાની અંદર એમના વિડીયો પણ ચાલતા હોય છે, પણ આ વખતે મિત્રો એક મોટી બહુ આગાહી કરી છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો એવું પણ કહ્યું છે કે ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદ અને વાવાઝોડું આવવાની શક્યતાઓ થોડીક વધારે જણાઈ રહી છે। કારણ કે મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે અંબાલાલ પટેલે ગરમીને લઈને પણ આગાહી કરી છે અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે ગરમીનો પારો થોડોક વધતો જણાઈ રહ્યો છે અને ગરમી સાથે વરસાદ પણ હોઈ શકે એવી શક્યતાઓ જણાઈ છે। પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો આમ તો તમને બધાને ખબર જ છે કે જ્યારે બંગાળની ખાડીની અંદર જ્યારે વાવાઝોડાના સંકેત દર્શાય છે ત્યારે ગુજરાત તરફ, મહારાષ્ટ્ર તરફ અને રાજસ્થાન તરફ વાવાઝોડા અને વરસાદ અને કરાની સંભાવના આવવાની શક્યતાઓ થોડીક વધી જાય છે। તો મિત્રો આ વખતે પણ અંબાલાલ પટેલે કંઈક એવી રીતે જ આગાહી કરી છે અને સાથે સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સંકેતો દર્શાવ્યા છે અને કઈ કઈ જગ્યા ઉપર વાવાઝોડું અને વરસાદ થઈ શકે છે। તો મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ અને કરા અને વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી છે। તો ગુજરાતના અમુક ભાગો એટલે કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાત હોય એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો વાવાઝોડું આવવાના સંકેતો દર્શાઈ રહ્યા છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે કહ્યું છે કે મહારાષ્ટ્રની અંદર વાવાઝોડું, વરસાદ અને કરાઓની સંભાવના થોડી વધારે જોવા મળે છે અને ગુજરાત, રાજસ્થાનની અંદર મિત્રો વાવાઝોડું અને વરસાદની અસર થોડી ધીમી ગતિમાં જોવા મળશે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના નુકસાનની અસર જોવા મળશે નહીં।